ડભોઈ સરકારી હોસ્પિટલમાં ઘોર બેદરકારી, દર્દીઓ વગરના ખાલી રૂમોમાં પણ લાઇટો પંખા ચાલુ, વીજળીનો બેફામ બગાડ। ડભોઈ શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ હાલ તંત્રની ઘોર લાપરવાહીનું ઉત્તમ ઉદાહરણ બની ગઈ છે। એક તરફ સરકાર પ્રજાને વીજળી બનાવવાના પાઠ ભણાવે છે, તો બીજી તરફ આ સરકારી હોસ્પિટલમાં જ લાઇટો અને પંખા ચાલુ રાખી વીજળીનો બેફામ બગાડ કરવામાં આવી રહ્યો છે। હોસ્પિટલ પરિસરમાં આવેલા વપરાશ વગરના રૂમો, દર્દીઓ માટેની ખાલી બેઠક વ્યવસ્થા અને બંધ રૂમોમાં એક પણ દર્દી કે સ્ટાફ ન હોવા છતાં દિવસ રાત લાઇટો અને પંખા ધમધમતા જોવા મળે છે। સત્તાધીશોની આ ઘોર બેદરકારી અને યોગ્ય દેખરેખના અભાવને કારણે દર મહિને સરકારી તિજોરી પર લાખો રૂપિયાનું વીજ બિલ આવી રહ્યું છે। સ્થાનિક પ્રજામાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું હોસ્પિટલમાં કોઈ જવાબદાર અધિકારી જ નથી, અને જો છે તો તેઓ આ બગાડ જોઈને પણ આંખ આડા કાન કેમ કરી રહ્યા છે? પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે થઈ રહેલા ધુમાડા અટકાવવા માટે વહીવટ તંત્ર તુરંત જાગે અને જવાબદાર સત્તાધીશો સામે કડક તપાસ કરી પગલાં ભરે તે અત્યંત જરૂરી છે। હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે ક્યારે કાર્યવાહી કરે છે।